ભંગાર દે દો ભંગાર દે દો નહીં ભંગાર આલજો મારી મની ભગત વધુ ગટુના ઘેર જવાનું છે છેતરી ગયા છે મને આખા દેશમાં કોઈની તાકાત નહીં કે મને છેતરી જાય જુઓ આ 2 ફૂટનો ગટુ છે ને મને થઈ ગયો છે પ્લાન કરવો પડશે પહેલાં ઇજ્જતથી પ્રેમથી માગું પાછળ તો ને માટલું ફાટલું બધું ઉઠાઈ ના લો તો કઈ દેવાની નહીં 100 ફૂટની ડોસીને બોઈસી શીખર પાછો આવ્યો ના આવ્યો શીખર એ બાજુડા સાદા ફરો હોય કાઢ કોણ રે આપણે વ્યવહારનું પૂરું કરે ફટાફટ આ વ્યવહારનું પૂરું કરવા તો તને આશા લઈને આવ્યો છું વ્યવહાર તો ભાડી ગયો મને હા ચોકણ ભાડી ગયો બે ભંગાર દે દો એમ નતા કરતા દે દો નહીં ભંગાર આલજો એ તને ખબર ના પડે હજી તું કશું જિંદગીમાં તારી ડોસી સિવાય બીજું કોઈ ભંગારનો ધંધો કરે છે પકોડીને લારું વારું કર દે કોક આવડે ના આવડે વ્યવહારના પૈસા લાવજો એટલે વ્યવહારના પૈસાનો ચેક તું પૈસા આવ્યા શું ખોસા એ તો માર બે વેચી છે અરે કોમ કરજે ઉશી લાલજે તને થોડા ઉશીના પણ માર પાસે બેહો તમે મગજમાં ડાઉટ લાગે છે મારી મની હોનાનું માટલું મોન્યું નહીં આ તો ખાલી બે વેચી હતી નારાયણ ડોસલું કહેતું તું વળી હાસું હોય તો વળી ભેળ આવી જાય આપણે પાછું 3.5 કરોડના માલિક થઈ જાય કા પૈસા તો બહુ આવ્યા તારા પાસે એક કોમ કરજે સાચું બોલજે હા સાચું બોલજા બરોબર મને છે ને ચેક પેલા હરકો ઠેકોને મેળવા પડશે ના તો કોવાઈ જાય ઉભો થા આ બુશેટ ના લાયો છો અસ્તી વર્ધી લાયો છું 2.5 લાખ રૂપિયાની લાયો છો વર્ધીનો ખીસો પાછો ખતરનાક છે ખુલતો જ નહીં ચટના કીધા ગાલવાનું હા હવે પા ખુલતા નહીં મન તો હવે આ તો પાછું આ વર્ધી જોઈ તને હું તારા તૂટી ગયેલા દોત છે ને હું આવે હા આ વર્ધી જોઈને હું આવે છે અમે સાચું બોલ પૈસા ક્યાંથી આવ્યા છે પૈસા તો હું માર બે વેચી તી તે ના 71000 સાચું બોલ પૈસા ક્યાંથી આવ્યા છે હવે આ નારાયણી વાત કરતી તેલ લાગા ભંગારે હા અમાર કેવું પડશે ને કા તો માર પેદો વહી નાખશે ક્યાંથી આવ્યા છે પૈસા પૈસા કહું તો છું માર બે વેચી તી ના 71000 આવે ક્યાંથી આવ્યા છે પૈસા બે વેચી તી આ તો મોનતા નહીં પા મારી માની શગર હજી આપણો કરંટ ઓછો પડતો લાગે છે ક્યાંથી આવ્યા પૈસા અરે માર બે વેચી તી જૂઠું બોલું તો મારાથી જૂઠું બોલું છે હા શું બોલ છતી આયા છે પૈસા આ મારી બે વેચી તી આ શું કહું ના તો આસી ના મારી માની જગત થી બે દઈ વેચી હોદા દઉં માટલું વેચી જેમ કે હા શું બોલ છતી આયા છે પૈસા કહું તો છું આ ચોથી ફેર કહું છું કે બે વેચી તી ના 71000 રૂપિયા આયા છે મારી માની જગત કોને કોઈ ફેર પડતો નથી ઉપર હા શું બોલ પેલી બે વેચી તી હા શું બોલ છતી પૈસા આયા મારથી તો આ તો રબડ્યું છે અને કોઈ ફેર પડવાનો નહીં એ કોમ કરીને ડોશીને બહુ વાલી હતી કે ટિકિટમાં ભલે લાગી હતી પડવા એ હોબળ પડે હવે તારી ડોશીની છોકરી છથી આવ્યા હતા પૈસા હાસું બોલ મને તો ડોશી જગન ગલાઈ અમાર કેવું પડે આ વાત આશી તો પેલા નારાયણ ડોલાની નારાયણ ડોલા મન તને ખબર પડી કે નારાયણ ડોલાએ મને કીધું લ્યા એ નારાયણ ડોલા જ કીધું હોય માર પાણ મુઈન પાન જોતો ને વારે તેરો રોતો તે માર પાણ ને કેવડાયું કે આ શું બોલાવા ભાઈ કીધું તું એને તે હું એને કહી દીધું પણ શું કીધું તું હું એને કશું કોણ કહેતો ના તો એ તમને વાલો થઈ ગયો વાલો તો થઈ જાય કે એને ખબર ને એને 50 લાખ રૂપિયા આલવાના કઈ ખોટી લાલચ આલી છે તાણી ના તો કોઈ આલતા ના પણ હું તમને આલ્યો તાને એરા તને આલছি કા અરે ના હું આલવા પડશે મારો જેવડો લાવજે આલવા દે શું પડશે માટલું હાસું બોલ માટલું હું ઘરમાં નહીં રાખ્યું શું પડી છે તાણે તી તો હું અંતા દીધું સગણ મેલી છે માટલું હું તો અંતારે હું જ ભૂલી ગયો એટલે હમણાં આથામ જેડો મેલું છો એક જ જેડો યાદ આવી જા હા શું બોલ છો પડે છે આ માટલું પેલા ઘર પાછળ પડ્યું હેડ તાય ઈ જાવું પડી લારું વારું ખેંચી લે મારું જૂઠું બોલ્યું છે એટલે અને આ વાત કે હું તું કે તું બાપ તો દોત કાઢા લે દોત છે ને એના દોત આવું છે લે કાઢવાનું કે વાગા તો કાચો ઈ પાછો વાગા આ કરંટ વાળો જેડો છે મારો હરખેડ છે બાજુ જિંદગીમાં પહેલી વાર મારી માની ચોગન વીઆઈપી ભંગારી ના હોમાં પડવા વાળો મળ્યો છે હાલે હા ખબર નહીં પડતી કે આપણે આ વીઆઈપી ભંગારી સડાવાળા ઉલ્લુ બનાવીએ છીએ પણ હવે શું કરવાનું મારે માટલું હું કહું હા આ પેલા નારાયણે તમે જૂઠા મસાલા લે મને કહે કે માટલું બાટલું કોઈ જરૂર નહીં મને એક તો હજી કરંટ ઓછો પડે છે પાછો અરે બાપા રે વાજુ હો દંડો તમારો
વાકર કદાણા કરંટ વાળો દંડો છે પાછો ઊભો ને ઊભો ઓમ કરંટ આવો ઓમ થઈ જાય પાછો કારણ કે આ પણ આગળ તો વાત છો તો, તને મળી નહીં ફોનાનું માટલું ના એક કામ કરજે હા તાર ડોશીની ચોકન ખાજે 100 ફૂટની છે ના મારું હજી જોગન છે ના કહું છું 100 ફૂટની રહી પણ ડોશી આરો હવે મને ગમે તે કરીને માટલા પાર લઈ જા મારે કોક કરવું પડશે પછી ના હોય તો પટ્ટી મારું પટ્ટી જ મારવી પડશે મારો ચાલો લ્યા આ જો કાજી વાઘ ને ખબર બહુ ઉભા છે પટ્ટી મારે છે બકરું થઈને એવી પટ્ટી મારે છે વાજી થા વાજી શું વાજી આ ગાલ પર આવાજ નહીં વાજી ના સર વાજી આમ કજે શું લાગે છે આમ જોઉં આ ક્ષેત્રે ના સોરી ભાઈ માના દંડો ઓય બતાવવાનું છે હોનાનો માટલો નહીં બતાવવાનું આ બતાવ હેડ હેડ ઓમ જવાનું છે ઓમ જવાનું છે આ વન જાન સર ને સારા બાગમાં હેડ હેડ તાન હેલો હેડ આગળ થા મારી થા મી થોડું જઈ થાય મને આગળ કરે છે બાજુ તો તમે મને મેસી દડી જેવો છે મને માઇન્ડ કેટલું હેડ છે લ્યા મારાથી જુઠ્ઠો પ્લાન બનાવે છે તારું હું એવું હોય કા હંતાળી છે આ હોય એ આ હોય કોણ છે વાતા ઓર લેતા આવજે આ હોય કોણ છે તો કોક લઈ ગયો હા હા ઓ માની વગર આ વાની વાતમાં શશુકાર નહીં હાસુકનું હોનાનું માટલું નહીં કોઈ ખબર જ પણ ના એની ડોશીની શોકાન નહીં ખાતો તો હશે હા શું બોલ કહું છું હા પારે હા આ મુ કહું હેડો કહું જુઠ્ઠું મારાથી જુઠ્ઠું બોલો છેતરપિંડી પગલી આ સમાતે પગલી મારાથી જુઠ્ઠું બોલો છો તું ના હવે નહીં બોલું હેડો આ હેડ હરખું હેડ છે પાછું વાકા એ કોણ સોનાનું માટલું હાથમાં જા કરોડપતિ થઈ જાઉં મારી શોકાન ના ગાવાનું લેવલ ના મારો લેવલ બધું હરખું થઈ જાય છે હેડો હું લેવલ હું હરખું થાય મારા વાહન 500 કરોડ રૂપિયા પડ્યા છે થતું હશે કે આ પેલું પડ્યું 12 મૂલ્યા સાવ હા લેતા હાઈ ફટાફટ તારી જો આમ ઘરમાં જોવું પડશે મારે હું ના સ્વાદીના દાગીના તો જોવા પડે છે ચશ્મા બસમાં ઉતારીને જોવા આવું લાયા તો શું લાયા છે વજન તો લાગે છે ઓના જ માથા કરાવું હા શું તો ખરા લે પાછું બધી કાઢે આ બોધી દે ફરખું વચ્ચે પાછો હા હા પૈસા ही पैसा होगा मारी मानी शगन ओडी गाड़ी હવે તો 4 મર્સિડીઝ બીજી લાવી દઉં 4 એશિયો છે 8 એશિયો નાખી દઉં મારી માની શગન ઓ ડોહલન તો હું કરું છું ફોન શગન આખી જિંદગી આવું રહેવાનું છે ફટાફટ ઉતા કરજે હેલો માથે કરી દે આ તમે લઈ લો હા કરવું છે કે નહીં કરવું મારી માની શગન આ કાલુ હેડો હા કર લઉં તો કણ ગેસ આવું છે ઓવા હાય વજન લાવો આ માટલામ તો લોકો મારી માની શગન પેલી નેની ગઈડી આ નેની છો નેની ડોસો ના હોય ગઈડી ડોસો હોય એટલે ઠમક હેડે છે હેડ ગેલે એક વખત જો હા તો હિન્દી પિક્ચરમાં સાઉથ પિક્ચરમાં ઓનો તો રોલ માં આવો જોઈએ લેડીઝ નો રોલ પાછો જેવો તેવો રોલ થોડો મારી માની શગન વજન લાગે હા હેડ ફરી માની હા પેલા ભંગારે કીધું તું કે બાટલી આલી હતી પેલા વધવાનું હતું ને પેલું માટલું જળ્યું પણ એ આમ તો કોઈને ગોઠવા દેવા પણ બાટલી આલી હતી ભંગારે તેને કોઈ કર્યું હોય તો મારે જોવા જવું પડશે હવે જવું તા મારી માની શગન નેની બાયડીના પઠાણ હેડ છે શિખર આવી તો સાઉથ આફ્રિકામાં પેલી ભૂરીઓ નથી હેડતી સાઉથ આફ્રિકામાં શિખર ભૂરી સકા કાળી છે મને કોઈ ખબર નહીં પાછી જવા દેવા तू पैसा पैसा क्या करती है पैसों के लिए मरती है હા મારી માની શગન નામ સાલો થયો जो तू हो जाए मेरी ना मारी ना पेला भंगारन થઈ જા પેલા દાડ મને કહેતી હતી કે તું ભંગારન થઈ જા તા ભંગારની અલ્યા રવા દે કહું છું તું બંધ થઈ જા ન કમ ને તું ટોટિયા ની હાજર રાખી કહું છું રવા દે આ તો આ ભાઈ એટલા હું આ સાહેબ ને મેં તને કોઈ બોલતો નહીં સાહેબ આડર તો રહો પડે સાહેબ પાછો સાહેબ બોલ જા હરખું બોલ જા પાછો ફેરથી બોલ જા બોહળું સાહેબ હા સાહેબ મૂસો વાળા સાહેબ ડંડા વાળા નહીં સड्डा વાળા હાલ તો તારા ટોગા એવા થઈ ગયા છે ટોટિયા એ તો આ સાહેબ છે એટલે લે હું કહું તો શું કે તું જતો રહે ના કરતા સાહેબ માફે રહી તો સારી વાત છે હવે ભંગારી એ કરી શકતી મારે નાખવું પડશે થોડુંક તું એ મને ક્ષેત્ર તો પાછો મને હમણાં ઘણા દાડે નાખ્યું નહીં તો મારી માની શગન મારે નાખવું છે
પેલા તમે નાસો ને બીજો હું નાસો હેડો પાછા જેવું પાછો દંડો અડે મને કહેતો ના પાછો હા નહીં હેડો મારે તો ઓમ કરીને નાખવું પડશે હા લેલો ડિગડિંગ 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 અલ્યા તમારા બેન જેટલા આમ હવામાં ઉડવું હોય ને એટલું ઉડી લે પણ તમારો દોરો તો હું કરવાનો જ છું. મારી માની છોકર થાશી આ હોનાનું માટલું હોય મેલજે જોવા કલ્યા ધમકી મારા ધમકી સસમાન સાઈડમાં હાલ રાખવા દે હાલ સસમા છે ને મારા ફૂટી ના જવા દઉં મોઘા સસમા છે પાછા અને આરોને લઈને આવતા ફાવ દોરીને. ના લઈ લો નારણીઓ હું લઈને જતો રહે મારી માની છોકર તને હે ને હવા આવી જલે તું દાદાગીરી બાપા કરે છે રે! હા? આ લઈ જાય એવું મને લાગે એટલે પાણી કેટલો આગો ઉભો રાખો. ઓય કે જગ્યાએ લઈ જજે લઈ જજે. ના મારી સાહેબ મારી એ ડર હોના ચાહીએ हमारी मानी खेती के जे લઈ જજે નારાયણજી. સાહેબ મારી ડર તો સાહેબ આવ્યો તમારો. ઓય કે આ તો હોનાનો માટલું પડી જાય 10 હોનાનો માટલો પડે હોય ને તો મારી માની છોકર કોઈની તાકાત નહીં કે હાથ અડાડે સમજણ પડી હા હા તો સાહેબ મારો અડધો ભાગ છે ને. તારા હે નો અડધો તી આમાં કોઈ મજૂરી કરાઈ તમને કીધું તું કે પેલું હા મારી માની છોકર હું એ આખા ગોમની બાતમી નહીં બાટલી છે ને પોલીસ વાળા લઈને આવતા સુધી મને તો કોઈ ના મળ્યું ખૂબ પણ તમને મળશે હવે. હેડ હવે તને કોઈ આવા નેખાવાને કર છોડી મની લે હેડ મારા ધંધાનું મોંઘું થાય છે પેલી મીઠડી મારા એકલી પડી છે બે ઉભા રહ્યા છું ભાઈ ડાન્સ કરવા તાકાત નહીં ગલ સુધી હેડ ફટાફટ હેડ તો ના એનો બાટલી આલી મુએ અને પાછા 50 લાખ રૂપિયા આલવાનું મને કીધું તું પણ છે ને હવે તો પૈસા આવી ગયા છે ભારમાં પડ્યા છે એ તો પણ મુએ શું નારાયણ મારે લઈ જ રહીએ તમારે કંદર નહીં જ રહેવા દઉં મુએ હાલ જ લેવા આવું જો તમે તાર